રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણ સામે લાલ આંખ કરી મોટી સફળતા મેળવવામાં આવી છે. ગ્રામ્ય જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજી વ્યાજખોરોનો ભોગ બનેલા અરજદારોને સોના ચાંદીના દાગીના અને જમીનના દસ્તાવેજ સહિત ₹2 કરોડથી વધુનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. અગાઉ પોલીસે સોહિલ સલાટ અને ઇરફાન સલાટ નામના વ્યાજખોરોની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ પાસે અંદાજે 90 જેટલા લોકોનો કિંમતી મુદ્દામાલ ગેરકાયદેસર રીતે પડાવી રખાયો હતો. આ મામલે વ્યાજખોર વિરુદ્ધ એક ફરિયાદ નોંધાતા જ 90 જેટલા અરજદારો સામે આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર કામગીરીની વિગતો આપી હતી અને પીડિતોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવી તેમનો કિંમતી સામાન રાજી ખુશીથી પરત અપાવ્યો હતો. માનનીય ડીજીપી શ્રીના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક સારી કામગીરી કરવામાં આવી છે, જેમાં ફરિયાદી શ્રી લલિત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારિયા એ મોવિયા ગામના રહેવાસી છે અને એ 44,000 જેટલા રૂપિયા આ કેસમાં જે આરોપી છે એની પાસેથી લીધા અને 20,000 રૂપિયા જેટલા પૈસા વ્યાજમાં ભર્યા પછી એ વ્યાજ નહીં આપી શક્યા. તો વ્યાજખોર જે આરોપીઓ છે એની પાસેથી 3 ગ્રામ સોનો, 340 ગ્રામ ચાંદીનો કડો અને 17 ગ્રામ ચાંદીની લડી, આમ કુલ 1,20,250 રૂપિયાનો માલ પોતાને અહીંયા રાખી લીધો અને એને ધમકી આપીને ત્યાંથી બગાડી દીધો. આ ફરિયાદ જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં આવી તો સુલતાનપુર પીઆઈ શ્રી જરાજ ખાચર દ્વારા એનો ગુનો દાખલ કરવામાં આવ્યો. એના આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી. એના જ ભાગરૂપમાં જ્યારે આજુબાજુના લોકોને ખબર પડી કે આ વ્યાજખોર વિરુદ્ધમાં કાર્યવાહી થઈ રહી છે તો 90 જેટલા લોકો ફરિયાદ કરવા માટે આવ્યા અને જ્યારે આરોપી પક્ષ સાથે એ લોકો વાતચીત કરી તો આરોપી પક્ષે સ્વ ખુશીથી આ 90 પરિવારોનો જો કબજે કરેલો સોના, ચાંદી, મકાન અને વાહનોના દસ્તાવેજ હતા એ તમામ છે એ પરત કર્યા છે. આમાં સોનાની કિંમત કુલ 180.65 ગ્રામ, જેની કિંમત આશરે 27,48,000 છે. ચાંદીના દાગીનાની કિંમત કુલ વજન 19 કિલો 724 ગ્રામ, જેની કિંમત 49,31,000 રૂપિયા છે અને જમીન, મકાન અને પ્લેટના દસ્તાવેજો અને વાહનોની આરસી, જેની આશરે કિંમત 29 લાખ રૂપિયા છે અને સહી કરેલા કોરા ચેક છે. આમ કુલ 1,05,79,450 રૂપિયા લગભગ કિંમતનો આ મુદ્દામાલ છે, જે આરોપી સ્વ ખુશીથી જે તમામ ફરિયાદી લોકો આવ્યા હતા એને પરત કર્યો છે. આ ગુનાનો જો 1,20,000 રૂપિયાનો જો મુદ્દામાલ છે એ ગુનાના કામમાં કબજે કરવામાં આવ્યો છે. નામદાર કોર્ટની મંજૂરી લઈને એને પરત કરવાની કાર્યવાહી આગળ કરવામાં આવશે અને બાકીનો 1,05,00,000થી વધારાનો જે મુદ્દામાલ છે એને આજે આ પરત કરવામાં આવે છે. આ કેસમાં રેન્જ આઈજી સાહેબનું સતત માર્ગદર્શન રહેલ અને આ મુદ્દામાલ સારી રીતે ફરિયાદીઓને પરત મળે એના માટે રેન્જ આઈજી સાહેબ, ડીજીપી સાહેબનું નિરંતર માર્ગદર્શન મળેલ. આમાં બંને આરોપીઓ સોહિલ રફીકભાઈ બાબુભાઈ સલાટ વાસાવડ ગામના છે. બીજા આરોપી ઇરફાનભાઈ રફીકભાઈ ઉર્ફે બાબુભાઈ સલાટ એ વાસાવડ ગામના છે. બંને આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. આમાંથી સોહિલ વિરુદ્ધમાં અગાઉના 3 ગુના છે એ બીજે કલમોમાં છે, વ્યાજખોરીના ગુના નથી. હાલ સુધીમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 2026માં 62 વ્યાજખોરો વિરુદ્ધમાં 62 FIR દાખલ કરવામાં આવી છે, જેમાં 125 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. હું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ માણસ વ્યાજખોરીથી પીડિત હોય, વ્યાજખોર કેવો પણ માણસ હોય, તમને કેટલો પ્રભાવશાળી લાગતો હોય, બિલકુલ બી ઝીઝક કર્યા વગર તમે નજીકના પોલીસ સ્ટેશનમાં, ડીવાયએસપી કચેરીમાં, એએસપીની કચેરીમાં, મારી કચેરીમાં આવીને સંપર્ક કરો. 100% અમે લોકો આપની મદદ કરવાના છીએ. આ પ્રેસ નોટમાં અમારો કંટ્રોલ રૂમનો અને અમારા જિલ્લાના તમામ અધિકારીઓનો નંબર છે. આમાં તમારે જે વ્યાજખોરીથી પીડિત છો તો રાજકોટ ગ્રામ્ય જિલ્લા માટે આ નંબર ઉપર સંપર્ક કરવા માટે વિનંતી છે. આમાં લગભગ 5 વર્ષ જેટલા અલગ અલગ ફરિયાદી આવ્યા છે છેલ્લા 5 વર્ષના અને આની 3% લઈને 10% સુધીનો આની વ્યાજદર હતી. એની પાસે કોઈ વ્યાજનો લાયસન્સ નથી.
આ મુદ્દામાલ જ્યારે ફરિયાદ આવી પછી પૂછપરછ કરવા ચાલુ થયા તો જો અલગ અલગ ફરિયાદી આવ્યા, આરોપીઓને પૂછપરછ કરી તો આરોપી અને એનો પરિવાર છેલ્લા 2 દિવસમાં રેડી થઈ ગયા કે ભાઈ અમારે પરત કરવાનું છે, અને ફરિયાદી પણ એનાથી સંતુષ્ટ હતા કે અમારે આગળ કાનૂની કાર્યવાહીમાં નહીં જવાનું અને પરત કરી દે તો અમે લોકો સંતુષ્ટ છીએ. હાલ કોઈ બીજો વ્યક્તિ નથી મળ્યો. આરોપીના ફાધર પહેલાં આવો જ કામ કરતા હતા વ્યાજનો, પરંતુ હાલ એની માનસિક સ્થિતિ જો છે સ્ટેબલ નથી, તો એ આરોપી 2 ભાઈઓ છે એ બંને કામ કરે. વ્યાજના બધા લોકો વ્યાજવાળા છે અને ગીરવી મૂકેલો બધો સામાન છે ગીરવી મૂકેલો છે. એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, 3 ગુના છે એના.